માતાજી. તમારું નામ જણાવો. મગન દાદા. મગન દાદા, આપણે આ ઘન ઘોર આ વડલાનું ઝાડ છે કે આમ કાંઈ ઘટે નહીં એમ જબરજસ્ત છે. તો આ વડલાનું જે ઝાડ છે પણ એના પાન જે આવે, આ પાન જુઓ તમે, આ પાન શું ઉપયોગમાં લેવામાં આવે છે? વડલો ઔષધિમાં હોત હાલે. હા હા, પણ લોકોને ખ્યાલ નથી. સમજાઈ ગયું કે આનું જે પાંદડાનું સીર નહીં રહે ને, આ પાંદડું આપણે તોડ્યું. હા હા હા. અને અહીંથી સીર નહીં રહે, તમારે પત્તાહું લઈ લેવાનું. હા હા હા. એની માથે 10 થી 15 ટીપા પત્તા માથે મૂકી હા, અને એ પત્તાહું ખાવાનું. સમજાઈ ગયું. એટલે એ પત્તાહું તમે 2-4 દી ખાવ ને, હા, એટલે તમારી ગમે એ પથરી હોય ને તો તૂટીને બહાર નહીં જાય. વાહ, આ તમે બહુ મોટી વાત કરી દાદા. કારણ કે એમાં શું છે, આપણે વડલાના ઝાડ છે ને લગભગ ગામડે ગામડે હોય જ, બધે હોય. શહેરની અંદર ખેતરોમાં જાવ તો હોય, પણ ખ્યાલ નથી કે આ ભાઈ હું કામમાં આવે. સાચી વાત છે. એ તમે બહુ મોટી વાત કરી કે ભાઈ આપણે પથરી થઈ એના માટે કામમાં આવે. મિત્રો ચાલો હું તમને આ વડલાના દર્શન કરાવું. દર્શન એટલે માટે કહું છું કે આપણા શાસ્ત્રોમાં વડલાનું ખૂબ મોટું વર્ણન આવે છે, પીપળાનું ખૂબ મોટું વર્ણન આવે છે. કેમ કે આ જે વૃક્ષ છે ને એ અદ્ભુત મહાદેવનું રૂપ ગણવામાં આવે છે, ભગવાન વિષ્ણુનું રૂપ પણ ગણવામાં આવે છે, પીપળો અને વડલો. અને મિત્રો આ એવો વડલો છે કે તમે એની વડવાયું જોવો ને તમને એમ લાગે થડ છે, એકથી એક સળિયાથી વડવાયું છે. અને આ કેટલા વર્ષ જૂનો છે ને એ આપણે નક્કી ન કરી શકીએ, કેમ કે બહુ ઊંચો છે. અને થડ જોતાં એમ લાગે કે વર્ષો જૂનો હશે, પણ હવે અહીંના કોઈક નજીકના ગામના માણસો હોય એને પૂછી તો ખબર પડે. આપણે અંદાજ ન મારી શકીએ કે આ કેટલા વર્ષ જૂનો હશે. અને મિત્રો પહેલાં એવું હતું કે પહેલાં પાવર નહોતા એટલે ઉનાળો હોય એટલે ખૂબ તાપ પડતો હોય તો હવે ઠંડક ક્યાં લેવા જાય? કેમ કે પહેલાં તો અત્યારે તો આપણે એર કન્ડિશનરના રૂમમાં સૂતા હોય છે, પંખા હોય છે, પણ પહેલાં એવું કાંઈ હતું નહીં. તો એની માટે આ આપણને વડલો છે ને એ શીતળતા બહુ આપતો. તમે જુઓ, એ અત્યારે આ જો વડલાનો સાયો છે ને, વડલાનો સાયો એવો હોય કે ત્યાં તમને એક તડકાનું ટીમકું દેખાય નહીં, એકદમ ગહેરો સાયો હોય છે. એટલે ગામના લોકો છે ને એ હડકીને બધા ભેગા થતા, વડલાઓ પાદરમાં વવાતો. પહેલાં ગામ પાદર હોય ને આ વડલાનું વૃક્ષ જરૂર વાવતા બધા. અને ત્યાં ગામ લોકો ભેગા થતા, ત્યાં ડાયરા ભરતા, આનંદ કરતા હતા. અને ગાયું ભેહું જે શરીર બહારથી આવી હોય ને એ સાંયે બેઠી હોય. બપોર વર્ષનો ગાળો હશે ને આવો સાંયો તમને બીજે ક્યાંય વૃક્ષ ન આપીએ કે એટલો બધો ગહેરો અને ખાટો સાંયો આપે. એટલે એક બાજુ આપણે માલઢોર ગાયું ભેંસું બેઠ્યું હોય ગામ પાદરમાં, એક બાજુ આપણે બાજુ વડીલો આ બાજુ બેઠા હોય અને બધા આનંદ કિલોલ કરતા. આ એવું બધું આ વૃક્ષ છે. અને મિત્રો વૃક્ષનું તો જતન કરવું એ ખરેખર એ આપણને મતલબ શીતળતા સાંયો આપે છે. એમ દાદાએ વાત કરી કે ભાઈ આપણને શરીર નિરોગી રાખવામાં પણ ખૂબ ઉપયોગી છે. અને બીજું કે વરસાદ, જે વૃક્ષ હોય ને તો જ વરસાદ આવી શકે. કેમ કે આ વૃક્ષ વાવો અને વરસાદ લાવો, કેમ કે વરસાદને જે આકર્ષણ જે થાય ને એ આ વૃક્ષથી જ થાય. એ વાદળો છે ને એને કેચઅપ કરે, એ વાદળા બંધાય, પણ વૃક્ષ ન હોય તો વરહે ને આમને વયા જાય, અને વૃક્ષ છે ને એને વરસાઈ નાખે. એટલે મિત્રો આ જે ઝાડ છે એ વધારેમાં વધારે વાવવો જોઈએ. વડલો છે, પીપળો છે, ખૂબ ઉપયોગી છે, લીમડો છે, અન્ય બીજા પણ ઝાડ વાવવા જોઈએ. પણ આ તો ખરેખર અદ્ભુત વૃક્ષ કહેવાય છે. આની મોજ તો કાંક વડલાની અલગ જ છે. અને મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ પેજને તો તમે ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્રો જો આની વડવાયું તો જુઓ.